સ્વીટી ચા બનાવ ને મારી હાટુ. સ્વીટી ઓય ચા બનાવ મારી હાટુ. અરે ક્યારે આવ્યા તમે ભાઈ? બસ જ હમણાં આવ્યો હું. સોરી. શેના માટે સોરી? તે ખાલી એક મને ચા ન આપી એના માટે તું મને સોરી કહેશો? ના ભાઈ, વાત એ નથી. તો આ તમે મને જે નિકિતાને વાત કરવાની કીધી હતી ને, એ વાત મેં નિકિતાને કરી, પણ એણે મને ચોખ્ખી ના પાડી દીધી. એણે મને કીધું કે મેં તારા ભાઈ વિશે કોઈ દિવસ આવું વિચાર્યું જ નથી. મારા લગ્ન મારા મમ્મી જ્યાં કરાવશે ત્યાં જ હું કરીશ, પણ તારા ભાઈ સાથે તો નહીં જ કર. ભાઈ જો તું દુખી ના થા, આપણે કંઈક કોશિશ કરશું ને, થઈ જશે બધું ભાઈ. શું થઈ જાય? હે નિકિતા એવું ના તો મને પાડી દીધી કે હવે ત્યાં કંઈ નહીં થાય. અને તને ખબર છે સ્વીટી કે નિકિતાને લઈને મેં કેટલા બધા મેં સપના મેં જોયેલા છે કે લગ્ન પછી હું આપણે ઘરમાં લાવીશ, આપણું એક નાનું પરિવાર છે, આપણે સુખેથી રહેવું અહીંયા. અને એવું પણ વિચાર્યું હતું કે નિકિતા ઘરમાં આવે એટલે હું અને નિકિતા અમે બંને થઈને તારા માટે એક સારું માગું લાવશું, તારા અમે સારા લગ્ન કરશું. અમે ઘણા બધા સપના એવા હતા કે સપના જ રહી ગયા મારે. અરે ભાઈ પ્લીઝ, જો તો આમ દુખી ના થાઈશ. મને ખબર છે નિકિતા તને ગમે છે, પ્રેમ કરે છો, પણ હવે છોકરીની પણ કંઈક ઈચ્છા હોવી જોઈએ ને. મને એમ હતું કે આટલા ટાઈમથી અમે બે એટલા ક્લોઝ ફ્રેન્ડ્સ છીએ તો એ મારી વાતને સમજશે, પણ એણે તો તરત જ ના પાડી દીધી. ખબર નહીં શું ચાલે છે એના મનમાં. કાંઈ નહીં સ્વીટી, જે હોય તે. નિકિતાએ ના પડી છે તો એની ના રહેવા દે. એની ઈચ્છા નથી ને મારી સાથે, તો પણ મારી પણ એક વાત સાંભળી ગઈ. હવે મારે પણ કે લગ્ન નથી કરવું. એટલે તું કેવા શું માંગે છે? એ એક છોકરીની પાછળ તું આખી જિંદગી વાંઢો રહીશ? હા. શું હા? આ બુદ્ધિ બેર મારી ગઈ છે કે શું? હવે એ નહીં તો બીજી. વળી એવું થોડી થાપ મારેલી છે કે એ છોકરી સાથે તારા લગ્ન થશે. મેં સ્વીટી પ્રેમ કર્યો છે, એને આજે મારે કાંઈ ટાઈમ પાસ નહોતો ભાઈ. હું સમજુ છું કે તું એને બહુ પ્રેમ કરે છે, પણ એ પણ તને સામે પ્રેમ તો કરતી હોવી જોઈએ ને. એના મનમાં જે હતું એણે મને કહી દીધું, પછી હું એને કેટલું મનાવું? પ્રેમ એના માટે નહોતો, મેં તો કર્યો છે. તો શું થયું? કાલ સવારે એના મમ્મી એના બીજે લગ્ન કરાવશે ને તો પરણીને જતી રહેશે. તું તારી આખી જિંદગી થોડી બગાડીશ. જિંદગીમાં છે હું મારા માટે હવે. અને મારે એક વાત સાંભળી લે, હું લગ્ન કરીશ તો નિકિતા સાથે, બાકી આજીવન વાંધો રહેશે. પણ જે વાતનો ડર હતો એ જ થયું. આ નિકિતાને કારણે મારા ભાઈની જિંદગી હું ખરાબ નહીં થવા દઉં. પણ નિકિતાએ મારી સાથે બહુ જ ખોટું કર્યું છે, આ અન્યાય જ કર્યો છે. હા, ઘરમાં એને ઘટતું તું શું? પહેલેથી એ મને, મારા ભાઈ બધાને ઓળખે છે. એમ છતાં એણે ના પાડી. હું જોઉં છું એ કઈ રીતે લગ્ન કરે છે. એલા ગોપીબેનનો ફોન લે. હલો. હા ગોપીબેન, ના તમ તારે આવજો આજે. હો હા હું મારી દીકરી નિકિતા હારે વાત કરી લઉં છું. હા વાંધો નહીં. હાલો રાખું તઈ. જય શ્રી કૃષ્ણ. નિકિતા, ઓ નિકિતા. એ હા મમ્મી, આવું. એ આવ તો જરા કામ છે. હા મમ્મી
બોલો. એટલે લે શું કરીશું તું? આ કંઈ નહીં, બસ. કેવી લાગે છે? સારું લાગે છે. પણ આ તને હું શું કહું છું, તને જોવા હાટું આજે છોકરાવાળા આવવાના છે બેટા, એટલે સરસ તૈયાર થઈ જાજો. મમ્મી જુઓ તો ખરા, હું તૈયાર થઈ જ ગઈ છું. તું તૈયાર તો થઈ ગઈ છો બેટા, પણ આમ મને એમ લાગે છે કે કાંઈક હાડી બાડી પહેર તો. મમ્મી અત્યારે કોઈ છોકરી સાડી નથી પહેરતી. અત્યારે જોવા આવે છે ત્યારે ડ્રેસ પહેરી લીધો. હવે જ્યારે આપણે રૂપિયો શ્રીફળની વિધિ કરશું ત્યારે સાડી પહેરી લઈશ. બહુ ડાઈ છે મારી દીકરી. લે બેટા, હા આ જે છોકરો મેં ગોઈતો છે અને તને જોવા આવવાના છે, તો તને કાંઈ વાંધો તો નથી ને? ના ના બા, તમે જરાય ચિંતા ન કરતા. તમારી જ્યાં મરજી હશે અને જે છોકરો તમે પસંદ કરશો ને, હું એની સાથે જ લગ્ન કરીશ. એ તો મને ખબર જ હતી કે તું મારી ડાઈ દીકરી છો. તું છે ને, મને જ્યાં છોકરો ગમતો હશે ને અને હું જ્યાં તારું હગું કરાવીશ ને, ત્યાં જ તું લગ્ન માટે આ પાડીશ. કોઈથી મારા મોઢે એમ નહીં કે બા મને આ છોકરો નથી ગમતો, કે આ છોકરામાં આ ખામી છે. બા સાચું કહું ને તો પપ્પાના ગયા પછી તમે જેવી રીતે મને મોટી કરી છે, જેટલી મને સ્વતંત્રતા આપી છે, તો તમે મને મારી જિંદગીના હરેક નિર્ણય લેવા માટેની છૂટ આપી છે. પણ હું એવું ઈચ્છું છું કે મારી જિંદગીનો આ મોટામાં મોટો નિર્ણય તમે લ્યો. બેટા, તે તો એક દીકરી તરીકે તારી ફરજ બજાવી કે મને તારી જિંદગીનો આવડો મોટો ફેસલો કરવાની તે મને મંજૂરી દીધી. નહીંતર આજકાલની છોકરીઓ અને આજકાલના છોકરાઓ, મા બાપ એમ છોકરો છોકરી શોધ્યા હોય ને એમના માટે, દીકરા માટે ક્યાંક એમના મા બાપે છોકરી જોઈ હોય, કાં તો છોકરી માટે એની મા બાપે કંઈક છોકરો જોયો હોય ને, તો છોકરા છોકરી એમ કહી દે છે કે ના ના એ અમને નથી ગમતું, અમારે તો ઓલો છોકરો ગમે છે. છોકરી એમ કે તો મારે તો એની હારે જ લગ્ન કરવાના છે, મારે ને એને તો ઓલું શું કહે છે, હા તમારે અત્યારે શું કહે પેલા પ્રેમ થઈ ગયો છે ને એવું કહે. છોકરો હોય ને તો મા બાપને એમ કહી દે કે તમારી ગોતેલી છોકરી મને નથી ગમતી, મારે તો ફલાણી છોકરી હારે લવ છે અને એની હારે જ લગ્ન કરવા છે. બા હવે તમે છે ને વધારે ના વિચારો. તમારી દીકરી તો તમારી પસંદગીએ લગ્ન કરે છે ને. હા, મને એ જ તો ગર્વ છે બેટા. સારું, હવે હું અંદર જઈને ચા બનાવું. હાલ બેટા, મહેમાન આવશે તો આપણે આ ચા નાસ્તાની તૈયારી કરવી પડશે ને. હાલ હું તને મદદ કરું. હાલ. હા, નિકિતાને જોવા મહેમાન આવવાના હતા. ક્યારે આવશે? હવે ના વાટ જોઈશે. જય શ્રી કૃષ્ણ બા. એ જય શ્રી કૃષ્ણ. લે આ હું તો મહેમાનની વાટ જોતી હતી, ત્યાં સ્વીટુડી ધમકી પડી. મહેમાનની? કોણ મહેમાન? હું તો નિકિતાને મળવા આવી છું. તું નિકિતાને મળવા આવીશું, પણ તું મહેમાન ન કહેવાય મારા ઘરે. તું તો રોજની ગુડાસો. બા તમે મહેમાનની વાત કરો છો એટલે કોણ મહેમાન આવવાના છે? ઈ આજે છે ને નિકિતાને જોવા હાટું આવવાના છે. શું? નિકિતાને જોવા? હા, એટલે છે ને આજે તું છે ને નિકિતાને ક્યાંય બહાર ફરવા લઈ જવાની વાત તો ન જ કરતી. નહીં કરું. અને સાંભળ, હવે આમ બેઠી છો, હું આમ બની ઠંડીને આવી છો, તો એક કામ કર, આ નિકિતાને કાંઈક મદદ કર અંદર જઈને રહોડામાં. આ નક્કી ક્યારે થયું બા બધું જોવા આવવાનું? એટલે એ જોવા આવવાનું નક્કી થયું તે કઈ ફોન આવે ને વાત થઈ ગઈ અમારી, મેં બોલાવી લીધા. આવે તમે કહેશો ત્યાં જ નિકિતા લગ્ન કરશે હે ને? હા. સારું કહેવાય આ વસ્તુ તો. કાં પણ સ્વીટી, એ આ સવાલ તું કાં કરશો મને કે તમે કહેશો ને આજ નિકિતા લગ્ન કરશે ને એમ? અરે ના ના, આ તો એમને એમ કહું છું ખાલી. કેમ કે જુઓ ને, આ તમે છોકરાવાળાને જોવા બોલાવી લીધા તોય નિકિતાથી ના ન પડાય ને એટલે. ના તો દીકરીઓ તો મા બાપ કે એમ જ કરતી હોય ને. હા, એ વાત પણ સાચી છે. ક્યાં અંદર છે નિકિતા? જા તું એને કાંઈક મદદ કરાવી, જા જા. અને સાંભળ, આમ જો આવી છો ને તો હવે છે ને તું હાંજ લગણ ઘરે ન જાતી. હાંજે મહેમાન આવે ને છોકરાવાળા, તો અહીં તું છે ને નિકિતાની હારવાર રહેજો. આ
મારી નિકિતાને છે ને શરમ બહુ આવે, આવી તારા જેવી નહીં તડાક ને ફડાક વાળી. એટલે તું થોડીક હોય ને હારે તો સપોર્ટ રહે. હા, અને હા. આમે તે તમે બે બેનપણીઓ નહીં, નાનપણથી હારવાર મોટી થયું સૌ. અને તું આમ બજારમાં શાક લેવા જાય ને તો અહીંયા આવે, બા નિકિતાને મારી હારે મોકલજો તો, બા મારે અહીંયા જાવું છે, નિકિતાને મોકલજો તો. આજે હારે રહેજો હો. અરે બા જરાય ચિંતા ના કરો, આજે સાંજે મહેમાનને આવવા દ્યો ને, હું નિકિતાની સાથે જ છું. હા ને, હું મદદ કરું એને. હા જા જા જલ્દી. આ સ્વીટુડી આમ તો ડાઈ છે હો મારી બેટી. મને એમ લાગતું હતું કે આ તો નકરી ફરજ કરે છે, બીજું કાંઈ આવડતું નથી, પણ સમજુ બહુ છે છોકરી મારી. આ શું કરે છે? તૈયારી કરું છું. હા, આ છોકરાવાળા તને જોવા આવવાના છે એની તૈયારી હે ને? હા જો ને, તું એટલા માટે તો તૈયાર થઈને આવી છો ને. જરાય નહીં, જરાય નહીં હો. મને એવી કોઈ આઈડિયા પણ નહોતો કે હું અહીંયા આવીશ ને તારા મમ્મી આવા સરસ સમાચાર દેશે કે તને છોકરાવાળા જોવા આવે છે. જો નિકિતા, હજી ટાઈમ છે. હું તને આ અહીંયા સમજાવવા જ આવી હતી. આ તો તારા મમ્મીએ મને આ સમાચાર આપી દીધા, પણ જો મારો ભાઈ તને સાચે બહુ જ પ્રેમ કરે છે. તને ખબર છે? તારી આ બધી વાત મેં ત્યાં એને કીધી ને તો એણે મને શું કીધું ખબર છે તને? શું કીધું? એણે મને કીધું કે હું આજીવન કુંવારો રહીશ, હું કોઈ બીજી છોકરી સાથે લગ્ન નહીં કરું, કેમ કે હું ખાલી નિકિતાને જ પ્રેમ કરું છું. તો સ્વીટી, એમાં હું શું કરું? તારો ભાઈ કુંવારો રહે એમાં. મેં થોડું કીધું તું એને કે મને પ્રેમ કરે. અને પહેલી વાત કે મેં તારા ભાઈને કોઈ એવી હિન્ટ નહોતી આપી કે તારો ભાઈ મનમાં આવા વિચાર કરે. બસ હા, મારા ભાઈ પર બ્લેમ કરવાનું તો રહેવા જ દે છે. આ તો મારી ક્લોઝ ફ્રેન્ડ છો ને, એટલે તને શાંતિથી અને પ્રેમથી સમજાવું છું. નહીતર બહીતર શું હોય એમાં? હું તને વાત કરું છું ખાલી કે આ બધું ખોટું થાય છે નિકિતા. અને તું એક વાત ધીમે ધીમે. મારા મમ્મી બહાર જ બેઠા છે, કારણ વગરની હું આંટીમાં આવી જઈશ. બસ કેવી ચિંતા છે નહીં પોતાની માની? એવી રીતના મારી લાઈફમાં મારો ભાઈ જ છે તો મને એની ચિંતા હોય ને. સ્વીટી, તું તો તારા ભાઈની પાછળ પડી ગઈ છે. ધીમે બોલ, તારા મમ્મી બહાર બેઠા છે. જો, મારા મનમાં તારા ભાઈને લઈને કંઈ એવો વિચાર નથી. અને બીજી વાત કે હવે છે ને, હું મારી જિંદગીમાં એક સ્ટેપ આગળ જાઉં છું, તો મહેરબાની કરીને તું મારી ફ્રેન્ડ બનીને રહે, નહીં કે તારા ભાઈની બેન બનીને. ઓ હેલો, વોટ ઇઝ ધીસ? તારા ભાઈની બેન બનીને એટલે? ઈ મારો ભાઈ છે, મારો સગો ભાઈ છે. તારી ફ્રેન્ડ તો હું છું જ તે. એક તો તારા મમ્મી, જો તારી ફ્રેન્ડ તો હું છું જ તે અને હંમેશા રહીશ, પણ તને હું મારી ફ્રેન્ડમાંથી મારી ભાભી બનાવવા માંગુ પણ મારી નથી બનવું તાર ભાભી. વાવ, બસ એકની એક વાત, નથી બનવું, નથી બનવું, નથી બનવું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેસો. કેમ છો? મજામાં. તમે કેમ છો? બસ એકદમ મજામાં. આ મારો ભાઈ અશોક. હા. જો નિકિતા, તું છે ને મારી વાતને સમજ ને તો બહુ સારું છે. આ બધા છોકરા તો આવતા રહે ને જાતા રહેશે. મારો ભાઈ બેસ્ટ છે તારા જો માટે. સ્વીટી, મારા મમ્મી કહેશે ને ત્યાં જ હું લગ્ન કરીશ, બરાબર છે? પણ એટલે શું થયું? શું થયું? હવે છે ને, તારું મોઢું બંધ રાખી. મહેમાન આવી ગયા છે, એકદમ ચૂપ. એટલે ઓલો આવી ગયો હે ને જોવા વાળો. ચૂપ. અને આમ રે. અરે, તમે બે ભાઈ બહેન જ છો તમારા ફેમિલીમાં? હા, એમાં એવું છે ને આંટી કે મારા મમ્મી પપ્પાના ગુજરી ગયા પછી હું અને ભાઈ અમે બે જ એકબીજાનું પરિવાર છીએ. એટલે આમ તો મારા મોટા પપ્પા કાકા આ લોકો છે, પણ અમે વિચાર્યું કે એક વખત અમે જોઈ લઈએ છોકરીને, પછી અમને ગમશે તો એ લોકોને વાત કરીશું. ત્યાં તમારા બે ભાઈ બહેનમાં મોટું કોણ છે બેટા? હું મોટી છું, ભાઈ નાનો છે. મોટી બેન તો માની જગ્યાએ કહેવાય, અને ભાઈ મોટો હોય ને તો પરિવારમાં એ બાપની જગ્યાએ કહેવાય. એટલે સારું કહેવાય બેન, તું મોટી થઈ અને નાના ભાઈનું આટલું ધ્યાન રાખે છે. તમારા સંસ્કાર બહુ સારા. હા આંટી, મેં એ જ વિચાર્યું છે કે બસ મારા ભાઈ માટે એક છોકરી મળી જાય અને ભાઈના લગ્ન થઈ જાય ને પછી હું પણ સાસરે વળું.
જ્યાં સુધી ભાઈને કોઈ સાચવવાવાળી ના આવે ત્યાં સુધી તો હું કેવી રીતે મારા જીવનમાં આગળ વધી શકું. વાત તો સાચી છે તારી બેટા. પણ આ તારો ભાઈ શું કરે છે દીકરા? હા, હું મેનેજર છું ડાયમંડમાં. કાંઈ નહીં, તારે નથી એવું કરવું ને, વાંધો નહીં, હું જાઉં છું. મારી માં બક્ષી દે મને. તું રહે ને મારી સાથે. તને ખબર છે ને મને છોકરા સાથે વાત કરતાં કેટલી બીક લાગે છે. અને આવા ટાઈમે તો ફ્રેન્ડ જ સાથે હોય ને. તો હતી જ ને, તું કે છો, જા જા. બસ હવે છે ને ડાય થઈને આઈસ્ક્રીમ ભરવા માંડે. આને આઈસ્ક્રીમ નો ખવડાવે હો ને, જાવા દે અને જા જાવું હોય કે તમારા ભાઈ સાથે કહી. હાલો ચૂપચાપ ભર આઈસ્ક્રીમ. હે ભગવાન, આ છોકરી મારી સાથે આવું જ કરશે. કેટલો ભરું, આ સાઈડ આવ ને ત્યાં ઊભી ઊભી હું જોઉં કોને, એને જોવાનો જ છે પછી તારે. અને પગાર કેટલો છે ભાઈ? હા, 30,000. હા જો આંટી, મારા ભાઈનો પગાર બહુ નથી, પણ હું એટલું કહી શકું કે તમારી દીકરી અમારા ઘરે ક્યારેય દુઃખી નહીં થાય, કેમ કે અમે અમારા જીવનમાં મા બાપની ખોટ જોઈ છે. એટલે અમે સમજી શકીએ કે તમે એકલા હાથે તમારી દીકરીનો ઉછેર કર્યો છે તો કેટલું વસમું પડ્યું હશે. સોરી સ્વીટી, હું તારા ભાઈ માટે કંઈ વિચારી ના શકી. પણ પપ્પાના ગયા પછી જો હું બધાથી વધારે કોઈને પ્રેમ કરતી હોય ને તો એ મારા મમ્મી છે. એટલા માટે પ્લીઝ સોરી. હવે આમ હાથ બાત ના જોડીશ ને, ચલ આ ભરવા પણ છે આઈસ્ક્રીમ ભરતી હોય. હું એ સમજી શકું છું કે તારા માટે તારા મમ્મી જ બધું છે, મમ્મી કે એ વસ્તુ તારે કરવી પડે, પણ કાંઈ વાંધો નહીં, લાવ મદદ કર.